બે દિવસની અંદર 4 મેલ અને આ 4 ઈમેલ અલગ અલગ જગ્યાએ મોકલાયા। એ સ્કૂલ પણ સમાવેશ કરી શકાય અને એ હાઈકોર્ટનો પણ સમાવેશ થયો, રાજકોટ કોર્ટનો પણ સમાવેશ થયો અને આ 4 ઈમેલમાં માત્ર ને માત્ર ધમકી એટલે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને તંત્ર દોડતું થયું છે। કારણ કે શાળામાં અસંખ્ય બાળકો ભણી રહ્યા છે। હાઈકોર્ટ જેવી કોર્ટમાં જ્યારે બોમ્બથી ધમકી મળ્યા મેલ આવી રહ્યા છે ત્યારે તંત્ર દોડતું થયું છે અને આ 2 દિવસની અંદર 4 મેલ મળ્યા છે અને ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ વડે તપાસ ચેકિંગ હાથ ધરાય છે। ત્યારે કઈ જગ્યાએ ક્યારે ઈમેલ મળ્યો છે, શું છે વાત, વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। ગઈકાલે વડોદરાની સ્કૂલમાં ધમકી ભર્યો મેલ મળ્યો હતો, ત્યારબાદ વડોદરાની જ બીજી સ્કૂલમાં ધમકી ભર્યો મેલ મળ્યો। આજે સવારે રાજકોટ કોર્ટને પણ મેલ મળ્યો અને સાથે સાથે ગુજરાત હાઈકોર્ટને પણ મેલ મળ્યો। મેલ 4 જગ્યાએ આવ્યો, પણ 4 જગ્યાએ એક જ મેલ કે શાળા અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગઈકાલે વડોદરાની સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને આ મેલ પ્રિન્સિપાલ જ્યારે જુએ છે ત્યારે તે વડોદરા પોલીસને જાણ કરે છે। વડોદરા પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે જ સ્કૂલમાં હાજર થાય છે, સઘન ચેકિંગ કરવામાં આવે છે। ત્યારબાદ વાલીઓને પણ ફોન મેસેજથી જાણ કરી દેવામાં આવે છે અને તેમના બાળકોને ઘરે લઈ જવાની જાણ કરવામાં આવે છે। વાલીઓ તેમના બાળકોને લઈ જાય છે અને બસ, વેન સહિતના અન્ય વાહનો દ્વારા પણ જે વિદ્યાર્થીઓ છે તેમને પોતાના ઘરે મોકલવામાં આવે છે। નવરચના સ્કૂલમાં સઘન ચેકિંગ થાય છે અને પોલીસને કંઈ મળતું નથી। ત્યારબાદ આજે વડોદરાની રિફાઇનરી CBSE સ્કૂલ છે ત્યાં પણ વહેલી સવારે પ્રિન્સિપાલને મેલ મળ્યો હતો અને એ જ મેલ હતો કે શાળાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે, બોમ્બ વડે ધડાકો થશે અને ત્યારબાદ સ્કૂલમાં બોમ્બના ધડાકા સાથે હુમલો કરવામાં આવશે। જ્યારે આ મેલ CBSE રિફાઇનરી સ્કૂલના પ્રિન્સિપાલ વાંચે છે અને તે પણ વાલીઓને જાણ કરે છે અને બાળકોને ઘરે લઈ જવાની પણ જાણ કરે છે। બાળકોને સ્કૂલની બહાર કાઢી મૂકવામાં આવે છે અને વાલીઓ તેમને લઈ જાય છે। ત્યારબાદ હવે વડોદરાના વાલીઓમાં પણ એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે બંને સ્કૂલમાં જ્યારે આવા ધમકી ભર્યા મેલ મળે છે ત્યારે બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે। સાથે સાથે ગુજરાત હાઈકોર્ટને 15 દિવસ પહેલા પણ મેલ મળ્યો હતો અને એ પણ બોમ્બથી હાઈકોર્ટને ઉડાડી દેવાની ધમકી મળી હતી। તો આજે ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે ત્યારે તંત્ર દોડતું થયું છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમ હાઈકોર્ટમાં પહોંચી ગઈ છે અને સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે। હાઈકોર્ટના કર્મચારીઓને બહાર રાખીને હાઈકોર્ટની અંદર ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે, ખૂણે ખાંચડા તપાસી કરી દેવામાં આવી છે અને તમામ જગ્યાનું ચેકિંગ કરવામાં આવ્યું છે, કારણ કે હાઈકોર્ટ જેવી જગ્યાએ બોમ્બની ધમકી મળવી એટલે કોર્ટના વકીલો અને કોર્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દોડતું થયું છે। તો વહેલી સવારે જે રાજકોટ કોર્ટ છે તેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી, એટલે રાજકોટ SOG સહિતનો ઉચ્ચ પોલીસનો સ્ટાફ અને ડોગ સ્ક્વોડ સહિત તમામ સુરક્ષા કર્મીઓ ઘટના સ્થળે જ હાજર થાય છે। કોર્ટમાંથી જે વકીલ છે, ન્યાયાધીશ, જજ, તેમને બહાર કાઢી મૂકવામાં આવે છે અને ત્યાં રાજકોટ કોર્ટમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવે છે અને હજી સુધી આ 4 જગ્યામાંથી એક પણ જગ્યાએ બોમ્બ નથી મળ્યો, તેને લઈને હાશકારો પણ પોલીસ તંત્ર અનુભવી રહી છે। પરંતુ જે આ અફવા છે તે દિવસે ને દિવસે મળી રહી છે। 15 દિવસમાં 2 વખત હાઈકોર્ટને આવી અફવા ને ધમકી ભર્યા મેલ મળ્યા છે, પણ પોલીસ તંત્ર તેને જરા પણ અયોગ્ય રીતે નથી ગણી રહી। પોલીસ તેને સઘન ચેકિંગ કરી રહી છે અને પોલીસ આ મેલને જરા પણ નીચું નથી ગણાવી રહી, જરા પણ તેને સહજતાથી નથી લઈ રહી અને પોલીસ તમામ કાર્યવાહી સાથે ડોગ સ્ક્વોડ અને જે બોમ્બ સ્ક્વોડના સ્ટાફને લઈને તે સઘન ચેકિંગ કરી રહી છે અને હાલમાં 4માંથી એક પણ જગ્યાએ બોમ્બ નથી મળ્યો, તેને લઈને પોલીસ પણ હાશકારો અનુભવી રહી છે। પરંતુ આ બોમ્બની શા માટે વારંવાર ધમકી મળી રહી છે તે હજી સુધી સમજાતું નથી। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે, કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ